નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। આજના વિડીયોમાં અમે એક ચોંકાવનારી ઘટના વિશે વાત કરીશું। બાળકો હોવા છતાં પતિએ બીજી પત્ની કરી લીધી। આ આખી ઘટનામાં શું થયું, પરિવાર પર શું અસર પડી અને અંતે શું વળાંક આવ્યો, જાણવા માટે વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હાજી હા, મજામાં મજા બોલો બોલો। એમ છે, અમારે કઈ કશો વાંધો નતો। એમને અત્યારે છે ને બીજી બાઈ બેસાડી છે। એને બીજી બાઈ બેહાડી લીધી? હા, એને 3 છોકરા છે અને વિધવા છે પાછે મારા ઘરવાળા। એમને તમારા બાળકો શું છે? મારે બે છોકરીઓ છે ને એક બાબો છે। એ તમારી ભેગા છે કે એની પાસે? ના, એની જોડે છે, એ બાઈ જોડે છે અત્યારે। ઓલી બાઈ આવી છે એની જોડે? હા, એ 6 હાંસવાથી। નહીં, હા એટલે 3 છોકરા તમારા? હા, 3 એના 6 અને 3 ઈ બાઈ લઈને આવી છે? હા હા, તો બાર નથી કરી, શું કરે? હા, એને 3 છોકરીઓ છે અને મારી 2 છોકરીઓ ને એક છોકરો છે। 5? હા। અરે, તો તમારે આંગણવાડી બાલ મંદિર તો ઘરે બનાવવું જો। આવું કર્યું છે ને શું કરે, અત્યારે મારા ભાઈના ઘરે હું અત્યારે રહું છું। હા, એટલે હવે તેડતા નથી, શું કે? ના પાડે છે, અમારે છૂટું જોઈએ છે, તેડવાની તો ના જ પાડે છે। એટલે કોને તમારે જોઈ છે કે એને જોઈ છે ને પૂરો એના મમ્મી પપ્પા લોકો સાથ આપે છે, આખું ઘરનું ફેમિલી લોકો એને સાથ આપે છે બધાય। ઓકે, તમારું મૂળ ગામ કયું છે? મૂળ ગામ અત્યારે અમારે તો જૂનું ગામ તો કંધેવાળિયા છે ને, અત્યારે તો અમે અમદાવાદમાં રહીએ છીએ। કંથેવાળિયા મૂળ ગામ? હા, મૂળ ગામ કંધેવાળિયા। હા, અને આ તમારા જે સસરાનું ગામ છે ઈ કયું છે? એ સનાળી। ઈ સનાળી? હા, સનાળી। અને વાટણામાં શું છે, એટલે તમે અત્યારે તું એને ગમતી નથી એવો પ્રોબ્લેમ છે? હા, ગમતી નથી આ અને ઓલી બાઈ એને ગમે છે? અત્યારે એને ગમે છે અને એમને અત્યારે મને કેડી જાય તે જિમ્મેદારી કોણ લે અત્યારે? મારે સાંભળો, જો આ છે એમને ને, માર નાખે તો શું કરવાનું? હું તો મારા જીવની જઉં ને। મારી બારી તો ન નાખે એનું મને કારણ વિશ્વાસ નહીં આવતો, મને હવે વિશ્વાસ નહીં આવતો। મારી ઉપર એને કોશિશ કરી છે એવી કે તને મારીને લઈ જાય, ત્યાં તને તેડીને લઈ જાય, માં નાખ્યું તો શું કરી લેશે ઘરના? હા, એ તો એવું થાય, પ્રેમ કરે ને આમાં, બોલે જેની હારે પ્રેમ હોય ઈ અમૃત પીવડાવે ને, અને મોનોકોટો પીવડાવે તો એને અમૃત જેવો લાગે, કેમ કે આખો પ્રેમ છે ભાઈ। મારા છોકરાને તો હું તો માં વગર ની થઈ, છોરો મારા માં વગર ના થઈ જાય ને। આ જ હવે આમાં તો મા બાપ વગર ના તો બાપા થઈ જાય, પણ આમાં કેમ કરીએ? આમાં તમે કઈક અંદરો અંદર ના છો કે કેમ છે? હા, મામા ફોઈ ના થાવી। હા, મામા ફોઈના ન કરાય, આમાં અંદરો અંદર ના હોય ને એટલે પછી બહુ હેત ન રહી। એની બધી વાત કરતા સાચી। પારકા વડે બે પાટા જ માર લેવાય, આમાં તમે અંદરો અંદર પાછી આવી જાય ગુના લાગો। પણ હું એમની જેમ ચાલાક નથી ને, હું ચાલાક થોડી થઈ જવાનું, હા થોડુંક ચાલાક થઈ જવાનું। તેમાં પપ્પા બી ઘરે નથી, એમને સમજવું પડે ને। હું આ ચાલાક થઈ ગયો એટલે બધા મને ફોન કરે, હું બહુ ચાલાક થઈ ગયો। મારી મમ્મી ને ગામડે રહે છે, એ હાજા માંદા રહે છે, અત્યારે મને તમારી મમ્મી નામ શું છૂટાછેડાની છે? મુદત ભર શાંતાબેન। શાંતાબેન? હા, તમારી મમ્મી ઈ શું કામ કરે છે? એમને કઈ કામ કરતા નથી, અત્યારે તો ઘરનું કામ કરે છે જે થાય છે ઈ એકલા ગામડે રહે રહે કે છે। એની હારે કોઈ દીકરો રહે છે? એકલા જ રહે છે, મારો ભાઈ રહે છે। નાનો કે મોટો? મોટા ભાઈ છે। ઠીક ઠીક ઠીક, કાઈ વાંધો। હાલો, હવે આમાં તમે મને તમારા ફોટા મોકલો, આ સિસોડામાં બહાટી બોલશે હો। હા, વાંધો નહીં, તમ તારે હું મજબૂત છું એમાં તો, તમ તારે વાંધો માતાજી નહીં। તમારી સહાયતા કરે, બાકી ભીખાજી કરજે નહીં, બરોબર? તમ તારે તમે કહેશો ને હું ત્યાં આવીશ તમ તારે। ઓકે ઓકે સાહેબ, હવે મને એના મોબાઈલ નંબર મને WhatsApp માં નાખો હાલો। એ હાલો નાખી દો, આપો મારા ભાઈને। તમારા 3 ના ફોટા નાખી દો। એ હા, વાંધો નહીં। ઓકે હાલો। એ હા, ઓકે। હા ભાઈ, બોલો બોલો સાહેબ। ઓળખાણ પડી? સુખભાઈ રાઠોડ ઓળખાણ? હે? હા, રામોદ? હા, બોલો બોલો બાપુ બોલો। હવે થોડુંક તમારું કામ પડ્યું હતું ભાઈ। મારું વળે કામ, બોલો બોલો। હવે હું એમ કેતો તો, કઈક તમારા પેલી પત્ની કઈક સુનીતાબેન હા હા હા। હવે અત્યારે કઈક તમે બીજી બાઈ કરી છે, એટલે એમાં એવું બધા ફોટા ને વિડિયા ને એવું મોકલ્યું, મેં કીધું ભાઈ હોય નહીં પણ જાણી લો ભાઈ, આમાં તો બધું એવું છે। હા, વિડીયો ફોટા કોને મોકલ્યા? સુનીતાબેન મોકલ્યા, સુનીતાબેન કિરણભાઈ પરમાર, ગામ સનાળી, તાલુકો જસદણ, રાજકોટ, મોબાઈલ નંબર એટલા, મૂળ હા હા, એ આ મારું જ નામ છે। હા, એ બરોબર।
અને તમે બીજી પત્ની જે કરી છે ઈ છે હિનાબેન વસાભાઈ સોલંકી કમળાપુરના. હા. એની હારે તમે લગ્ન કર્યા કે લવ મેરેજ કર્યા? ના ના ઓમ લવ મેરેજ છે. લવ મેરેજ. આ ટૂંકમાં અમારે બેની મનમાની મુજબ ઓમ કાયદેસર બધું કર્યું હોય એવું નહીં, એકાબીજાને રાજી હોય. હવે તમારે એમાં શું છે કે ઈ બે છોકરાથી કઈક ભેગી લઈ નાખી છે ને? કોણ? આ હિનાબેન. એની છોકરી ભેગી જ છે મારી હારે. હા, અને 3 છોકરા તમારા છે. આ 3 મારા છે. તો તમારે ઘરે ને ઘરે આંગણવાડી થઈ ગયું. હા. ઓલી છોકરીની એનું શું કરવાનું? આ સુનીતાનું એને કોણ ના પડે? મનસુખભાઈ એને પૂછો કે કેટલા કેસ કર્યા, અને ઈ કેસમાં મારી જુબાની હું છે તેડવામાં ના પડી. પોલીસ હસ્તક મેં કહી દીધું હતું સાહેબ તમે કયો ને તમે કયો કે આ લખાણ મુજબ તાર તેડવાની, એ લખાણ મુજબ એના કાંઈ ઘટવા દે, પહેરવા ઓઢવામાં કાંઈ ખામી આવે કે મારી ઘટ આવતી હોય તો આપણે બેઠા છીએ. હવે એની ખામી કાંઈ દર્શાવી તમને? હવે મારી વાત એવું છે ભાઈ, જો હું કહું છું ખામી કે ઓલું એમાં તમે આખી કોઈ સમાજના 5 આગેવાનો મારફત કે એના મારફત કઈ કોઈની ટ્રાય કરી હોય એવું કોઈ સમાજ બધું કરી લીધું. કોણ ગયા હતા? જો તમે સાંભળો. હા, આપણે પોતાના છીએ, હગા છીએ આપણે. હા, હવે તમે આ તો તમારા ફઈની દીકરી થાય ને? મારા ફઈની દીકરી. હા, એટલે વાત ઈ છે કે ઈ પણ એવું કરાય નહીં એમ કઉ છું. આજે ઈ છોકરીએ બીજું આવું ચાલુમાં કર્યું હોત તો તમે હલાવત? એ ન કરાય એનું કરવાનું કારણ તો પૂછો એને કે આનું કારણ. મારી વાત સાંભળો. તમે અચાણ એમ કહો ભાઈ મેં આવી રીતે કર્યું છે. હા. ઇન કેસ સુનીતા પણ આવી રીતે તમે જેમ રાખી એમ સાઈડમાં જણ બીજો રાખશે તો તમને પોહાય? પણ મારામાં કઈક એવું હોય ને તો એ રાખે. તોય આખી એક નથી. બીજી વાત પછી અટાણ બોણી તમે કરી કે નથી કરી? એ મેં કરી પણ એનામાં કઈ ખામી હોય તો કરી હોય છે. તો પછી હવે ઈ ખામીના હિસાબે ઈ આવું કરે તો હાલશે એવું? અને એ ખામીના હિસાબે કરો ને, પણ તો એનામાં મારામાં ખામી હોય તે કરે લ્યો. તો આખી વાત હું ખામી પછીની વાત છે કે એનું સોલ્યુશન કરે કે ભાઈ બીજી રાખે થોડી? સોલ્યુશન કરવામાં 13 વર્ષ કાઢ નાખ્યા, બધી વસ્તુના સોલ્યુશન કર્યા. એના પરિસ્થિતિ એની માનસિક બીમારીની છે, આપણે દવા દારૂ કોઈ વસ્તુની ક્યાંય ખામી નથી રહેવા દીધી. હવે મારો ધંધો મારી વાત તો કરીએ છે ને બધી, ભાઈ હું કામ કરે છે તમે બધું પૂછ્યું તો હોય છે ને એમ. ભાઈ અમારે પછી કામ ધંધા કઈ મતલબ નથી, અમારે સોલ્યુશન થાય ને તમારું સારું થાય એવું અમે વિચાર્યું. તો મારી એક જ વાત છે, એને આવવું છે ને મોકલી દો તમે તાર, હાલો તમે કયો એ રીતે કરી દેવું. હવે પછી મારી પાસે ટાઈમ નહીં ખોટે વાતો કરવાની. એમ નહીં તો કારણ કે હું ધંધો લઈને બેઠો છું. મારી વાત સાંભળો. તો પછી આવડી આ બાઈ જે કમળાપુર વાળી એવા એ ભલે જે કરે બાકી સુનીતાને કાંઈ ઘટવા દઉં હું બેઠો છું, એને મારી જ મતલબ રાખવાનો. મતલબ એની રીતે રહે, આને મારી ભેગું રહેવાનું. તો તમારે એવું થઈ ગયું ને કે એક દિલ દો જાન. એવું ન હોય. એમ જ થાય ને. એવું તો દુનિયામાં પહેલેથી ચાલ્યું આવે, એવું નથી. આ નહીં તો કિરણભાઈ, તો એનો મતલબ એવો થઈ ગયો કે આજ તમારે ઓલી હારે બગડી હોય તો ઓની ભેગા વ્યા જવાનું, ઓની હારે બગડ્યું દાની ભેગા વ્યા આવો. જો મનસુખભાઈ પહેલા મારી વાત સાંભળો સાહેબ, જયારે આ બનાવ મેં બનાવ્યો ને એના 3 મહિના પછી એ છોકરીને અમે ઘરેથી મૂક્યા હોય એના માવતરને ત્યાં કોને આ હિનાન. હવે આ સુનીતાને જો ભાન, ત્યાર પછી હું 2 વાર અમદાવાદ મને લાંબો કર્યો, સાહીબાગ પોલીસ સ્ટેશનમાં, ત્યાં અમે ત્યારે મોકલતા હોય તો હું મારા છોકરીની પાસે એના આદેશથી અને મારા કાલે જોઈ તો મોકલી દો. પોલીસ વાળાની મોટે આ લોકો એમ કે હા હું જવા તૈયાર છું, અને પાછલા દિવસે તમારે એના પાના બધા ફરી જાય. હવે મુદ્દો એને આટલું થઈને આ છોકરીને સાંભળો, હિનાને મોકલી દીધી કે ભાઈ આ સુનીતાના અવાજો ગતિ આવી ગઈ હોય ને તો હવે અમારી ભેગી વિયાવન શાંતિ જેવું જ. એમ ન આવી તો ન જ આવી. એમાં એવું નથી. આવું થાય એટલે પછી કોઈ સ્ત્રી છે ને એ આવું નથી જોઈ શકતી. ઈ તમને કહી દઉં. આજે તમે ખુદ જોઈ શકજો તમારા ઘરે બીજો કોઈ પુરુષ એની ભેગે સવાલ જ નથી ને 100%. આપણે ખો થઈ જાય, ન જોવાય આપણે. એમ નહીં. તમારી બાઈ આ સુનીતા રહે ઈ તમારી સામે કદાચ બીજી ગાડીમાં સામે નીકળી હોય ને કાચ ખોલીને કે બાય બાય તો તમને સારું લાગશે? હે જણ છે સીથરાનો તોય જણ હો. હા, સીથરાનો હોય તોય જણ ઈ જણ, પુરુષ ઈ પુરુષ. ઈ તો પુરુષ ઈ પુરુષ ગણાય. આપણે હંમેશા કોઈ સામે એની નજરની સામે તમે બીજી બાઈ અને બીજી છોકરી હારે ફોટા પાડીને તમે જેમાં હારે તમારા ફોટા પાડીને તમે મોકલો છો ને પેલા એને સાબુતી કરી દેવી પડે. કોને મોકલ્યા કઈ?
ઈ ભાઈ જો અત્યારે એને જે મોકલ્યા ને તમારા બાકી હું કિરણ નો મોકલું, એ ગેરંટી મારીને મારા વોટ્સઅપ થી માંડીને બધા તમારા ફેસબુક આઈડી બધા જોઈ લો, મારા કોઈ સ્ટેટસ ન હોય. નહીં તો પછી ઈ તમે બે હારે ફોટા હતા તો તમારા ઘરને કોઈ કેમ મોકલ્યા? તમારું ઘર ફોટા તો મારા માઢોળા પડ્યા છે, પણ કોઈ હું લાઈવ ન કરું, કોઈ જાહેર ન કરું, તો એ નો મોકલા, કારણ કે વિરોધ થાય બાપુ, એ મને ખબર પડે. પછી એને કીધું ભાઈ તમારા ઘરે ખીમડિયા દાદાનું મઠ છે ને તમારા બાપુજી રી દાણા જોઈ છે ને બીજા કોઈની બાયુ રિયામણે હોય એનું સારું કરી દે. ઈ બધા ના એવું અમે અમારો ધંધો ઈ નથી. એમાં ભાઈ જો મારા માવતર મારા બાપ એ કોઈ રિયામણે બાયુ છે એના કઈ હારા નથી કરતા. પણ દાણા જોવાનું કામ કરે છે ને તમારા પપ્પા? દાણા જોવાનું ઈ સારું હોય તો કરે, નથી અત્યારે ઘરે બેઠા હોય શાંતિથી થાય હરિભજન કરે, બાકી કોઈના જોવાનું કામ અમારું નહીં. હા ખીમડિયા દાદાનું એલા જોઈ છે, મને ફોટા ને બધું મોકલ્યું કાકા. એ બધું મોકલે છે, પણ જ્યોતિષ કામ કરવાનું મારા પપ્પાનું કામ નથી, એ કરે. કોઈનું દવાખાના બાબત જૂતું કોઈ તો જોઈ તે નો થાય કહી દે કરવા. એનો વિડિયો હોય મને નાખો. હા તે કરતા બધા છે સગનમાં તાણો જોવે મોકલાવે છે તમને. એટલે મને વિડિયો નાખો તમારા બાપુજી કોક ને કહે છે કે તારી બાઈ રે ઈ હારું થઈ જા અને ખીમડિયા ને લાડવા ચડાવવા જો આવું બોલે છે, એવો વિડિયો મારે નાખી દીધો. ના મને મોકલો વિડિયો, હાલો હા નાખી દો તમારો. કેમ કે એનું કારણ કે ઈ આ બેને બધાય મને પુરાવા દીધા, એટલે મારે ગમે એટલું વાત એક જ મનસુખભાઈ, તમારા વિડિયો અમે ઘણી વાર સાંભળતા હોય જોતા હોય, મારે લાંબી લેક્ચર નથી કરવી. તમે ઈ વ્યક્તિને સુનીતાને કહો તારે ઘર બાંધવું છે, બાકી આ કિરણ ને તમારે જ્યાં લખાણ કરીને ઉભો રાખો ને હું ઉભો રહી જાય. હાલો મોકલી દો બસ. મોકલી પણ બે બાયુ નો પોય ને, તમે બે રાખવા તૈયાર છો એટલે નો થાય ને. એક ભાઈ જો ચાંદ સિતારો છે નહીં, મોહબ્બત તો એક છે હોતા है, કઈ હજારો से थोड़ी होता है. આ ઈ 100,000 ની બધી કહાની ખબર, પણ આમાં તો બેહાડો બાપુ. બેને પ્રેમ કરો એટલે વૈજો ગઈજો એકાદ ને વાહ વધે. આમાં બેહાડો તો ખરી, ઈવડે ને હામાં બેહાડો, આપણે બે કાંઈક રસ્તા થાય છે. હવે આવડે ને હામું તો આવવું નહીં કોઈ. અમે જો અમે ધૂણતા નથી, અમારા ઘરે કોઈ દેવ નથી. અમે નહીં ધૂણતા હો, અમે કોઈ નહીં ધૂણ્યા એટલી ઉંમરમાં. ખીમડિયા દાદાને માનો છો તોય તમારા ઘરે તો પૈસા લાગી બાકી ધૂણવાના ધંધા ન હોય. અમે જે માનો છો ને અંધશ્રદ્ધા એવું પાછું નથી અમારું ઊંડાણમાં. અંધશ્રદ્ધામાં ઉતરવું એવું નહીં. હા પૈસા લાગી આનંદ બાકી ખેલ નહીં. વાત પણ આને ખેલ જ કહેવાય ને. તમે આને શું કહો? બે બાજુ છે તમારે તો તમે એને ખેલ માનો કે આને મનોરંજન માનો કે આને ઇતિહાસ માનો? આને શું મારો ઇતિહાસ જાણો માં તો એને કહેવાય ભાઈ તારામાં કઈ ખામી છે તો એ જણ કર્યું હોય કઈ. તારામાં હું એવી ગતિ આવી. ઈ છોકરીની ભૂલ હોય તમે કહો ને, એને અત્યારે છે કે અમે ક્યાં તમને એમ કહી છે કે ભાઈ આવી રીતે છે? અમે જે કીધું એ છોકરીની ભૂલ તમને કહું, છોકરાના જલમ થઈ ગયા, નાના મોટા જલમ થયા નથી, મારા માવતરા મોટા કર્યા, એને તો ભાને ન હોય, છોકરાને ધવરાવાની ગતિ ન હોય. માનસિક સ્થિતિમાં બેભાન થઈને પડી હોય છે, પછી કેટલું હોય આમાં. મારી વાત ઈ છે ને, એક ઈ સ્ત્રી કોઈ પણ છે ઈ સિટી માંથી આવતી હોય, કોઈનું જીવન ચરિત્ર ઊંચું હોય તો ઈ તો જો અટણ હાહુ ઈ ભેગ્યું રહી અને માં બની જાય અને ઈ એના બાળકોને મોટા કરાવડા. કેમ કે જે છોકરી પેલી ડિલિવરી થાય ઈ દીકરી જ હોય, એને કઈ ઈ ભાન ન હોય કેમ છોકરું ધવરાવવું શું કરવું, ઈ બધું આપણે ભેગા રહીને કરવાનું. કેમ કે જેની એકમાં ન હોય, એકમાં ન હોય આપણે સમજીશું, પણ બે થયા, ત્રણ થયા, એક દીકરી એક્સપાયર થઈ ગઈ નાની ઉંમર થઈ. હવે આપણે આ અમદાવાદની છોકરી છે એટલે ઈ લેટેસ્ટ મોડેલ કહેવાય, એટલે ઈ થોડું ખાસવામાં કઠણ પડે. લેટેસ્ટ તો કાઈ નહીં, મારા ફોઈ મારા ગામડામાં રહેલા છે, એને ન ખબર હોય. ભલે ગામડા સંસ્કાર દીધા હોય અમદાવાદની છે ભાઈ, ઈ બોલો આપણે ઈ લેટકો કરીએ કે હાલો ઈ તો કરવું પડે, હાવું હોય તો એને થોડોક સપોર્ટ ને બધું કરવું પડે. પણ ઈ જલમ થઈ ગયા પછી 6 મહિના 12 મહિના થઈ જાય મનસુખભાઈ, તોય જો ગતિ ન હોય, નો છોકરીની ધ્યાન રહે, ટાઈમે ખવડાવવું, ટાઈમે પીવડાવવું, અમે કામે ચાવ્યા હોય તો ન કરે, ટાઈમે રાંધેલું હોય તો પછી બધી બાજુ કેટલું હોય. હાલો મારો ધંધો રાજકીય જનરેટરનો, રાજ્ય આ શેરીમાંથી ઓલપાના કારખાના, આ કારખાના ઓલપાના ગામડામાં હોય. હવે ઈ જે હોય ઈ પણ હવે તમે એમાં કામ ધંધાની વાત નથી, મતલબ તમે અટણ બીજી બાય કરી લીધી ને પ્રોબ્લેમ એટલો જ છે. તમે અત્યારે જે જનરેટર કરો બધું કરો એના ધંધાને નાનકા લેવા દેવા નથી. મતલબ નાયક રિવાજ આમાં છે ને, આમાં વસ્તુ આમાં કઈ ના અમે નથી પાડતા. આ નાયક રિવાજ છે બધા નિયમો પ્રમાણે થતું હોય. બે ભાઈ હોય શું થઈ ગયું કઈ બે ને એ કઈ એમ ન થાય. આ એનું ઘર છે, કોઈ આવી અહીંયા ડેલીમાં અમારું ઘર છે, મારા રહેવું છે ને અમે એવી જીગર છે, હમણાં વહી જાય ઓલી તરત. તમે જીગર વાળા કહો એ માઈ ગયા, અમારે ત્યાં કઈ હસવાતી નથી, એમાં રાડો રાઈડ થયા છે ને તમે બે હસવી શકો એટલે ખરેખર તમે જનરેટર નું કામ તમારું સારું હાલે, પાવર સારો કાઢે. એ તો ભાઈ કામ કરતા હોય છે, મજા રાખ્યા આમનો. બે બાયું કરીએ કોઈ કઈ નાની વાત છે. અહીંયા અમારે એક માં હાજર વેલણા ઉડાડે ને છૂટા સીપિયા મારે છે, હું તો મરાઈ ગયો. કાંઈ વાંધો નહીં, તમે કયો બીજી વાત લાંબી થઈ કે આપણે શું કરીએ, તમે કયો હાલો શું કરવાનું. તમારે શું કરવું છે? આ એક ને રાખવી છે કે બે ને? આવે ત્યારે બધા નિર્ણય થઈ જાય, પછી એક જ રહે, કોઈ બે નો રહે.
પછી એક થઈ જાય તો હિનાબેન હારે વાત કરાવો, લાવો એને હું કરું. કોને? હિનાબેન હારે. એ ફોન માં તો એના પાસે ઘરે ફોન નહીં હોય. હે? એને ઘરે ફોન નથી, મેં ફોન નથી આપેલો એને. છે તમે રામો છો કોણ? હા તમે ને નાઈટ વજીતા કર્યું છે કોમ ઈશ્ક કિયા? ના, મારી રીતે જ. ઠીક. હા તો પ્રેમ કર્યો છે. મોરતબ જનરેટર રિપેર કરતા કરતા છેડો હાઈ. એવું નથી કે ભાઈ હાલો કોર્ટ લગ્ન કરી લીધા કેવું કાંઈ નહીં. એ મતલબ સમજાઈ ગયો. આને તમે ચોકલેટ આપી દીધી, સીધી ગીધી કર્યા ભેગું સીધી દોડીને બી આવી ન્યા. એવા નથી ચોકલેટ, કોઈ ચોકલેટ એને હામાં હોય ને ખાવાનું મન. આપણે એટલે મતલબ ગીધી કર્યું ઈ તો હું તમને કહું છું. બકરીને કેમ ગીધી કરે એમ તમે ગીધી કર્યું. મનસુખભાઈ એવી વાત ન કરો. પોતાનામાં ક્યાંક ખામી હશે તો જ માણસ પગલું ભરે. હું કઈક લાઈન વાળો માણસ છું, આવો એવો માણસ નથી કે હું આ ધંધા મારા કરી લેવા. પણ ખામી તમારી પાસે નથી એમ કહું છું. ખામી જો હાલે એને ખરાબ કામ કર્યું હોય હું તમને પૂછું છું ભાઈ ખરાબ કામ કર્યું. એવા ખરાબ કામ ના ખામી ન હોય. બાયડીયું કરે શું કામ ટાઈમે રાંધીને સીધીને બધું મેં વ્યવહારિક રીતે રહેવું પડે ટાઈમે. તમે કાલ મારા આંગણ આવ્યા હોય ને તો ટાઈમે બધું કરી જ દેવું પડે. એક મિનિટ, કદાચ વહેલી ઉઠીને શા નો બનાવી તો શા નો બને કે શા બનાવવાની બીજી કઈ વહેલી ગોતવાની ન હોય. એક દી નો બનાવત હાલે, બે દી નો બનાવત હાલે, પણ જીવી જ્યાં હક નો આવે પછી કરવી જ પડે. ઈ એવી જ બાઈ હોય તો પછી 3 છોકરા સીના ત્યાં લગન આપણે છોકરા સણવન ચાલુ. મારા માવતર અને મેં ફૂઈની છે કાલે રાગા આવે, કાલે રાગા આવે. વાત સાંભળો, નિહાર સુધી લાઈન કરો ત્યાં સુધી ફૂઈની કેવી રીતે ભાઈ 12 મહિને એક બાળકનો જન્મ થાય તો તમારા બાળકોને ઈ કઈક 8-10 વર્ષનો ગાળો હોય ત્રણ બાળકો થયા હોય તો તમે 10 વર્ષ સુધી જ્ઞાન ન પડ્યું પણ અટણ મૂળ તમને ગમતી ન હોય અને ઓલી પસંદ આવતી હોય. આવું હાલતું હોય મારા માનવા પ્રમાણે. એવી રેવા દો, તમારા મનની ઊભી ન કરો. ગમતી ન હોય, ગમતી હોય તો રાખી હોય 13 વર્ષ. કહેવાનો મતલબ કે હવે એને અમુક વસ્તુનો સમજણ પડવી પડે. આ છોકરી મારી અને તમે એ વાત કરો ઉભા રહ્યો એને પૂછ્યું કે તારા બાળકો ક્યાં છે? શું મેં કાઢીને ધક્કો મારી મૂક્યો છે? તમે આખી વાત સમજતા નથી. છોકરા અત્યારે તમારી પાસે? મારી પાસે છે. તમે કૂતરી હોય ને, કૂતરી સાંભળો મનસુખ બાપુ, કૂતરી હોય ને એના કલોડિયા એ મૂકીને ક્યાંય ભાગ મારા 3 છોકરાને લઈને આવી પડે. કોઈ કોઈનામાં હાસો ખોટો ફોન નથી કર્યો. અરે હું નાખી નો છું હાવ, પણ એને તો ફોન કરે. તમારા છોકરા શું કરે છે? છોકરામાં શું થયું હોય ભાઈ? હવે અટાણે મન ઉતરી ગયું. તમે સમજી ગયા? મન મોતી મારો નાનો રહ્યો 5 વર્ષનો હજી કઈ મારી મમ્મી અમદાવાદ કેતી આવવાના માટે પછી પટાવી આવશે. કાલે આવી જા બધું રાગ આવી જાય. એમ કહેવાય કે બેટા અટાણે બીજી મમ્મી આવી ને એટલે ઓલી મમ્મી નિહાણી એમ વાત કરાય ને. આ છે હું નો દે બાકી જે થઈ જ રહી એને જેથી સમજાય ને તેથી બાકી એના દરવાજા ખુલ્લા વી આવો તમતા. ભાઈ તમે ક્યાંક બાયુનો તબેલો કરો ને બીજું જો માય બધા ઢોરનો અમારા ધંધા નહીં તબેલો. તમારે વાત કરી એ વ્યવહાર આવ એવો મારા નથી. પણ હવે અટાણ મારે અટાણ 2 તો થઈ, હવે કદાચ 3જી થાય તો અટાણ તબેલા જેવું થાય. પણ 3જી એમ ન કરવાની આવે. બચ્યું કઈ હરેચ્યું ન મળે 3જી કરવી. કદાચ હવે આ તો હિનાય રિયાય. આ તો બાઈ છે ભાઈ. જો રાજહટ, ત્રીહટ ને બાળહટ આનું કઈ નક્કી ન હોય. હાડીમાં રિયાય ગમે તે રિયાય એવું ન હોય. બાઈ વખત જીવી લેવાના આવે પછી બાઈ ન કરાય. ના બાઈ ગમે તે રિયાય. એ બાઈ પાણીપુરી માંથી ને રિયાય. ટાઈમે ફોન ન ઉપડો તો રિયાય. એ કહું છું કે બાઈ રિયાય બહુ પછી ઓલું કરે ને બીજું દાવું તો એને જવા દેવાનું. પછી બાઈ ન કરે પછી આપણે ભાન લેવાની ગાડી કરતા બાઈ વગર જીવી લે ભાઈ મારું. હવે તમે બાઈ વગર ને જીવી લેતા તમે કઈ મોજ તો જબરજસ્ત કરી કઈ 2 છે બોની 2 3 છોકરા તમારા 5 બાળકો તમારે ઘરે કઈ ઘટે થોડું કાકા? કાંઈ વાંધો નહીં. હવે હું સમાધાન ની કોશિશ કરાવું ભાઈ. હા બસ એ કરો તમ તારે. એમાં તમ તારે હું બેઠો છું. અરે મોકલી દો તમારા દરવાજા ખોલા હું બેઠો તમ તારે કાંઈ થાય. હા રેડી લ્યો પછી આ હિનાનું રાખવી છે કે નહીં ઈ વિચારવું પડે. ઈ તમે એ બધું થાય છે. એ બધું થાય તમે ન્યા પા નક્કી કરો ને અમે અમારી રીતે નક્કી કરવી. હાલો આપણે તો હિના બેન હારે વાત કરવી પડે ને. હા હું અત્યારે રાજસ્થાન જાઉં તો આવડા હું કે પાલમેર માં શું કાલે ને સાંજે ને પરમથી સવારે પહોંચ્યું. કઈક આ બે ભેગ્યું થાય તો આમાં બહાટી બોલે. ભેગ્યું થાય જ નહીં. નોખ્યું રહે મજા કરે હોવું ફીરે. તો આપણે ઘરે રહેવાનું આવે. એટલે આપણે ઈ રીતનું સમાધાન કરવું છે કે ઓલી બાજુ રહી ને આ બાજુ રહી અને તમે ને બેય તમે હાંસવી લ્યો. ઈ રીતનું કરવું હોય તો ઈ રીતે વાત કરું. તમારે કેવી રીતે ગોઠવવું છે મને કહો તો હું ઈ રીતે વાત કરું. એ રીતે ન હોય 1 મહિનામાં 2 તો ન જ હાલે કારણ કે એ તો ત્યાં બેઠે છે એટલે બાકી આ આવત આ નીકળે જાય. આવડિયા આ રસ્તા કેવી રીતે કરવાના એ તમે ત્યાં પેલા પાકું કરો. હું મારી રીતે પાકું કરી લઉં. મતલબ તમે હિનાબેન ને ટાઈમ પાસ માટે રાખેલા છે એવું છે? એવા ટાઈમ પાસ માં ન હોય. તમે કહો છો કે એવો માણસ હું નથી કે એ માણસ ધક્કો મારી દો. બાકી જે માણસ જીભાની આવ્યું એની પ્રમાણે હું પૂરું પાડી દઈ. એ પછી મારે જોવાનું. બાકી સુનીતાને તકલીફ પડે હું બેઠો.
એમ નહીં તમે તાર જવાબદારી મારી લખાણમાં લઈ લેવાની ગમે. મારે તો બે છોકરીનું વિચારવાનું ને, મારે તો માટે ઓલી ઈ નહીં, મારા માટે આ તો બે નું વિચારો તો પછી એક મિયનમાં બે રાખો. હું એક બાજુ ઓલી લઈ સપોર્ટ આપી દે, ના નહીં કહી દઈશ જરૂર પડે ને ઉભો છું. જો મારે કેમ કે ઈ કોઈની દીકરીમાં તો અન્યાય થાય એવું તો મારાથી બોલાતું નથી. હા તો એ અહીંયા હું નહીં થવા દઉં. કેમ કારણ કે હું તમને ઈ કહું છું દીકરી કે રહી તમે ને. બે બાજુના પડકા બે હાથ હરખા રાખજો, ડાબો જમણો હરખા રાખવા માંગો છો એમ પૂછું છું. હા બે હવે હરખા રાખવા પડે, કોઈ દીકરીને આવું આવો ન પડે. આ તો સુનીતાને મેં કેટલા ટાઈમ થી કહું છું, મારી માં તો 300 કેસ કર્યા તોય વિછ્યા. મેં કીધું 3 કેસ કર્યા, ઈ કેસ તો બાયું કરે, ઈ તો એમાં હું છે કે ઈ તો કરે, ઈ કરે એટલે કેસ તો થાય, ઈ કાંઈ વાંધો નહીં, કેસ ને પુગાઈ જાય, ઈ કાંઈ વાંધો. પણ હવે આપણે બેયને હાંસવી લેવા માંગો છો એ વાત ફાઇનલ ને? આ બસ બે નાખવા આપણે તમતા. હા બે બાજુ એ મારે પૂરું પાડું, હું રાતથી તમતાર આ મહેનત કરીશું. હવે કદાચ ઇન કેસ હાથે મેડમના મેળામાં જવાનું થાય તો આવડી આના દિવસની લઈ જાવ, ઓને રાતની લઈ જાવ, એમાં કંઈક આપણે એક જ યાર. હા ઈ મેળા ઈ પાછો મારો ટાઈમ હોય જવાનો ધંધો લઈને બેઠા છે. ઈ બાઈઓનું તો બધું ચાલુ હોય મેળા મેળા, ઈ તો જી આવે પૈસા લઈને ઉપડો. એમ નહીં, ઉસક નિશકમાં કદાચ બિહાડવાનું થાય હા તો એ ક્યાં થયા ને કુકરી પ્યા શું કરવાનું બારે કરી હો ભાઈ. એટલે પણ તમારી પાસે કલા છે, ગમે બાઈ ને ગમે એમ કરીને મારું ચોકલેટ દઈને મારું ફસાવી દે એટલે ગમે એવા ન હોય, એવા મને કઈ રીતે છેડા દેવાના હોય. આના કઈ મેં કોર્સ નથી કર્યા, તમને ટ્રેનિંગ હું આપવા આવું તમે બરોબર. આ તો સમય અમુક માણસ ને ઘટી ન આવી, હું એક માય ઘર આવી ગયો છું. આ કામો કામ બધે બધા ટ્રેનિંગો લઈને જ કરતા હોય છે. બીજી ને કઈ રીતે ગાડીઓ નાખવામાં, કઈ રીતે એને ઘરે જવું, કેમ તમે વાત કરવાની હોય કરો, આ બધી લાઈન ટૂંકી ન કરાય. અમે વિડીયો સાંભળવી છે, આપણે ઘરના છીએ આમાં ખબર છે. હા એ કરો, તમારે સુનીતા એ વહીવટ કર વાત કરવાની એ પ્રમાણે કરો એટલે આપણે રસ્તો કરવી. હાલો એમાં બેઠો તમને. આપણે સિંગલ પટ્ટી રોડ કરવો છે કે 8 નંબર હાઈવે કરવો છે? બે પટ્ટીના હાઈવે માં વૈશાલી પટ્ટી મારી, બે પટ્ટી ખાલી, એ બે માં ઈ તોડ્યા રાખ, પછી હું તોડે રાખી. બે બાજુથી ઠોક છે તો સુધો કાઢ નાખજો. નો ઈ કાઢે છે, હાલો તો વાંધો નહીં. હા ભાઈ માણસ હું ખાઈ પીને આનંદ કરો જરૂરી પૂરતો આપણે એને બહાર જવું, ફરવા જવું, ખાવું પીવું, પહેરવું ઓઢવું, ઘરે ઘટતું હોય આપણે પૂરું પાડવાનું હોય. એને ફોન કરું છું ના સમાધાન નો ઓડિયો વાયરલ કરું છું હમણાં, તમારું સમાધાન બને એટલું ઓડિયો વાયરલ કરું છું ભાઈ, આ રીતનું સમાધાન થાય છે એટલે તમારે આ કરવું છે મારું એમ ને? ક્યાંક લાંબ લઈને બેઠા છે, આવા કરો માં એ કાકા કરવાનું હોય એનું કરે બાપુ. સાંભળીએ ભાઈ, જો ઈ આ બધું સમાધાન કરવું તો નાયત રિવાજે કરાય, પણ આ વિડીયો વાયરલ કરીને ન કરાય. તો હવે નાયત રિવાજ તો આપણે આમાં હું ઈ નાયત નો જ છું ને, અને આ કઈ ભાઈ ગોત્યું ઈ નાયત નું જ છે ને. એમાં તો જો તમે એમ કહેતા નાયત રિવાજે કરાય તો તમે આ નાયત રિવાજે કર્યું. હાલો તમે નાયત રિવાજે કર્યું, જો તમે કરો તો જો હું કરું તો હું કીધું કે તો નાયત રિવાજે, અને તમે કર્યું તો એને તમે તમારી રીતે કર્યું તો એમાં તમે. પણ એ તો મારી યાર લગ્ન કર્યા છે, નાયત રિવાજે કરવાનું. આવડિયા કરી નાયત રિવાજે કરી છે. એ નાયત રિવાજ થોડે કરી છે. તું મેં ફોન કર્યો એ નાયત રિવાજે કર્યો છે. નાયત રિવાજ જ તમે કર્યો છે. તો ઈ તમે જે કર્યું છે એમાં તમે નાયત રિવાજ, એમાં વિડીયો ઓડિયો ના વાયરલ ન કરવાના, કામમાં બેહાડો કે ભાઈ કિરણ ભાઈ આવો, આમાં બે ભેગા થાય, આનું શું કરવું ભાઈ? આજે ભાઈ કાલે સાચા ખોટું થાય ને કાંઈ ગોલું થાય એવું હું નથી કરતો, હું કોઈની ચા પીતો નથી. મારી પાસે જેટલી વસ્તુ છે ને એ સત્ય ને હકીકત જ વાયરલ કરવાની. એમાં સમાજ નું આવે, કોઈ પણ સમાજ હોય એની અંદર તટસ્થપણે આપણે કામ કરતા હોય. અમે કોઈ દી કોઈની ચા પીતો નથી, કોઈ દી કોઈનું ખાતો પીતો નથી, કોઈનો રૂપિયો લેતો નથી. મારું સિદ્ધાંત આખું અલગ છે સાહેબ. અને ફોન કર્યો તમારે નંબર દીધા તો હું તો તમને ઓળખતો નથી. મારે સાંભળો, હા હું એને નથી ઓળખતો, કેમ કે અમે તો કોઈને ઓળખતા ન હોય. અમારામાં ફોન આવ્યો, આપણે બધી સમાજના કામ કરતા, પણ હવે એમાં એનો મતલબ એવો નથી કે વાલા દવલું કરી શકું. ઈ છોકરીને ન્યાય દેવો પડે, મારે હિનાને ન્યાય દેવો પડે. વાયરલ કારણ ઈ છે કે મારે આ ઓડિયાને હું ઢાંકી રાખું તો એક દીકરીને અન્યાય થાય, તો મારે બે દીકરીને ન્યાય દેવા માટે વાયરલ કરવો પડે કે ભાઈ એક દિલ દો જાન હાલેગા. હા તો કાંઈ વાંધો નહીં, તમારે કરો તમારી ઈ સફર. ભલે ભલે, હાલો જય ભીમ. બાકી એને મોકલો તમે તારે, ઈ એનું ઘર છે. એને ઘર તમે એમાં રહો એટલે એનું ઘર ક્યાં બહાર રહી જાય ફરી એમ બહાર રવાય ન જઈ ને મેન. આપણે તો કઈ હાલો એ ગોઠવણી કરો ને, હું ગોઠવું ચાલો.